પુષ્પો પ્રકૃતિની રંગીન અને સુંદર ભેટ છે. તે આપણી સાથે વાત કરે છે જો આપણને સાંભળતા આવડે તો. સૂક્ષ્મ અને સુગંધી ભાષા વડે પુષ્પો આપણા આનંદી સાથીઓ છે. તે પ્રકૃતિની સુંદરતાનું હાસ્ય છે અને તેના હર્ષોલ્લાસનું સ્મિત છે. આપણે તેમને નિહાળીએ છીએ અનંત આકાશ પ્રતિ આરોહતા. સ્વચ્છ, શીતળ, ખળખળ વહેતા જળમાં, સખત, શુષ્ક અને વેરાન ખડકોમાં, અને લીલાછમ, વિશાળ અને સુગંધિત ગ્રામ્ય પ્રદેશોમાં વસંતના હૃદયમાં વસતી ક્ષણ જેવી શોભાની જેમ કેટલાક ખીલીને કરમાઈ જાય છે, જ્યારે કેટલાક વહી જતા સમયનો ઉપહાસ કરતા આપણી સાથે આખા વર્ષ દરમિયાન રહે છે, પણ હંમેશા તે ઉત્કટ રંગોની અગમ્ય વાણીમાં બોલે છે અને આપણને તેમની મોહકતા અને સુંદરતાથી ભરી દે છે. પુષ્પો આપણા દૈનિક જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે. આપણા જીવન મૂલ્યોની સાથે તે ઘનિષ્ઠ રીતે ગૂંથાયેલા છે. પુરાતન રહસ્યવાદી પ્રણાલિકાઓએ અમુક પુષ્પોને અમુક દેવો સાથે સાંકળ્યા છે. આ ફક્ત પ્રણાલિકા છે કે પછી આપણી સમક્ષ પ્રગટ થવા ઈચ્છતું કોઈ મહાન સત્ય છે? શું પુષ્પોની અંદર જ કોઈ અભિપ્સા, કોઈ આંદોલનો, કોઈ ગહન સત્ય સમાયેલું છે? આ પ્રશ્નોના ઉત્તરો શ્રી અરવિંદ આશ્રમના શ્રી માતાજીના વિચારોમાં મળી આવે છે. પ્રકૃતિના પ્રત્યેક સર્જનમાં કોઈ દિવ્ય સ્ફુલિંગ રહેલો છે અને આ દિવ્યતા તે છે અંતરાત્માની હાજરી. ખીલી ઉઠતા પ્રત્યેક પુષ્પમાં તે મૌન પ્રાર્થના રૂપે પ્રગટ થાય છે. પુષ્પો ફક્ત પ્રકૃતિની શોભા નથી, તે ભગવાન પ્રત્યે આરોહણ કરતી તેની અભિપ્સાનું મૂર્ત સ્વરૂપ છે. તેમના આ આંતરિક ગુણને લીધે જ શ્રી માતાજીએ તેમને આધ્યાત્મિક રીતે પ્રતિકાત્મક નામો આપ્યા છે. તેમના સાચા સ્વભાવને વ્યક્ત કરતા નામો. ભારતમાં લાલ જાસ્વંતી પુષ્પને દુર્ગા અને કાલીને અર્પવામાં આવે છે. આ પ્રણાલિકાને જાણ્યા વિના જ શ્રી માતાજીએ જાસ્વંતી પુષ્પને ક્રિયાશીલ શક્તિ નામ આપ્યું છે. કેવું સાર્થક નામ! ક્રિયાશીલ શક્તિને, દુર્ગા અને કાલીને, બળ અને શક્તિની દેવીઓને અર્પણ કરવાની છે. તુલસી પત્ર વિષ્ણુ અને કૃષ્ણને ભક્તિપૂર્વક આપવામાં આવે છે. તુલસીને શ્રી માતાજીએ આપેલું નામ ભક્તિ છે. બીલીપત્રને અને ધંતુરાને તપસ્યાના દેવતા શિવને અર્પણ કરાય છે. શ્રી માતાજી બીલીપત્રને ભક્તિપૂર્ણ વલણ અને ધંતુરાને તપસ્યા નામ આપે છે. તે જ રીતે પુષ્પોના અંતરમાં પ્રવેશીને શ્રી માતાજીએ 800થી વધુ પુષ્પોને
તેમના આધ્યાત્મિક સંકેતોને પ્રગટ કરતા નવા અને સાચા નામ આપ્યા છે. પુષ્પોના સુંદર રાજ્યમાં ડોક્યું કરીને શ્રી માતાજીની દ્રષ્ટિ અનુસાર તેમના ગૂઢ રહસ્યને વ્યક્ત કરતા આધ્યાત્મિક નામો જાણવા તે નૂતન અને મૂલ્યવાન અનુભવ છે. આ પુષ્પને બારમાસી કહેવામાં આવે છે, કારણ કે તે બારે માસ ઉગે છે. તેનું આધ્યાત્મિક નામ પ્રગતિ છે. તે આપણા પાર્થિવ જીવનના લક્ષ્યને ચીંધે છે. ગલગોટાનું આધ્યાત્મિક નામ નમનીયતા છે. નમનીયતા એટલે આવશ્યક વિકાસ માટે સદા તત્પર રહેવું. કાંટાવાળા બોગનવેલિયાને ઘરની ચારે બાજુ વાડ તરીકે રોપવામાં આવે છે. બોગનવેલિયાનું નામ રક્ષણ છે, જે કેવળ ભગવાન જ આપી શકે છે. મધુર સુવાસવાળી જુઈ પવિત્રતા છે, અને સાચી પવિત્રતા સુંદર સુગંધ ફેલાવે છે. વૃક્ષને જાજ્વલ્યમાન જ્વાળામાં ફેરવી દેતું ગુલમહોર સાક્ષાત્કાર આપણા પ્રયાસોનું અંતિમ લક્ષ્ય છે. પ્રત્યેક પુષ્પ નિરાળું છે અને તેના પોતાના વિશેષ સ્પંદનો છે. છતાં શ્રી માતાજીએ આપેલા તેમના નામોમાં રંગ, આકાર અને કદ અનુસાર કેટલુંક નોંધપાત્ર સામ્ય છે. આમાં રંગ મહત્વનો ભાગ ભજવે છે. છોડની અભિપ્સા ઘણીવાર ફૂલને વિશેષ રંગ આપે છે. લાલ રંગ પાર્થિવતા અને ભૌતિકતાને સૂચવે છે, અને ઘણા લાલ ફૂલોના અર્થો તેની સાથે જોડાયેલા છે. આ લાલ ફૂલનું સાચું નામ ભૌતિક મનમાં પ્રજ્ઞાન છે. તે અતિમાનસ આવિર્ભાવ તરફનું પ્રથમ પગલું છે. આ પુષ્પનો અર્થ પાર્થિવતામાં પ્રભુ પ્રત્યેનું પ્રેમ છે. દેખાવમાં સામાન્ય પણ આગ્રહી અને આકર્ષક. તે બડાશ હાંકતું નથી, પણ ઘણું વફાદાર છે. આ ફૂલો લાંબુ અને સૂચક નામ ધરાવે છે. પાર્થિવ તત્વમાં પ્રભુના પ્રેમની અભિપ્સા. કોક્સકોમ્બનું સાચું નામ શારીરિક વીરતા છે. પ્રભુને સમર્પણ કરવામાં તે અસંભવિતને જાણતી નથી. જાંબુડો પ્રાણનો, જીવન શક્તિને વ્યક્ત કરતો રંગ છે. ઘણા જાંબુડા ફૂલો પ્રાણ સાથે સંકળાયેલા છે. આ જાંબુડા ફૂલનું નામ પ્રાણની ઈચ્છાનો પરિત્યાગ છે. આ ફૂલ પ્રભુ પ્રત્યેની પ્રાણની આસક્તિ છે. તેની અનેકતામાં વિવિધ અને બહુ. આ પ્રાણમાં નિર્ભયતા છે. તે સીધી લક્ષ્ય પ્રત્યે ગતિ કરે છે અને કોઈ પણ મુસીબતને ગણકારતી નથી. અંતરાત્માની હાજરી દ્વારા નિયંત્રિત પ્રાણ એ આ પુષ્પનું લાંબુ નામ છે. તે ભાગવત સન્નિધિ વડે સંયમિત અને શાંત બનેલા પ્રાણને સંકેતે છે. માનસિક ચેતનાનો, વિચાર અને તર્કની ભૂમિકાનો રંગ પીળો છે. ઘણા પીળા પુષ્પોનો અર્થ માનસિક ચેતના સાથે જોડાયેલો છે. આ નાનકડા નાજુક પુષ્પોનું નામ છે માનસિક સરળતા. ઓ સરળતા,
તારી હાજરીની પવિત્રતા કેવી તો મધુર છે. આ પુષ્પનું નામ છે માનસિક તિતિક્ષા. સમસ્યાઓનું સમાધાન કરવામાં આવતી મુશ્કેલીઓથી તે કદી નિરાશ થતી નથી. મનના રૂપાંતરનું પ્રથમ પગલું એવું આ ફૂલ માનસિક અભિમુખતાનું દ્યોતક છે. આ બીજું પીળું ફૂલ માનસિક વિશ્રામ છે. તે નીરવ શાંતિનું પ્રતીક છે. આ માનસિક પ્રામાણિકતા છે. તે બીજાને તથા પોતાને નહીં છેતરનારના ગુણને દર્શાવે છે. શ્રી માતાજીના મતે ગુલાબી રંગ અંતરાત્માની પ્રભુના દિવ્ય અંશની સન્નિધિનો સૂચક છે. આ નાજુક નમણું ગુલાબી ફૂલ અંતરાત્માનું સમર્પણ છે. અને આ છે અંતરાત્માની ઉદારતા. તે આપવાના આનંદ ખાતર જ આપે છે. આ ગુલાબી પુષ્પો વરસાદ પછી ખીલે છે. તેનું આધ્યાત્મિક નામ અંતરાત્માની પ્રાર્થના છે, હંમેશા સહજ અને ઉત્કટ. અને આ છે અંતરાત્માનું સંતુલન. તે પ્રગટ કરે છે કે અંતરાત્માની અસર તળે બધી જ પ્રવૃત્તિઓ સંતુલિત બને છે. કેસરી અને સોનેરી અતિમાનસના રંગો છે. અતિમાનસ મનથી પર છે. પૃથ્વી પર આવિર્ભાવ પામેલી ચેતનાનું તે સર્વોચ્ચ શિખર છે. કેસરી રંગનો આ ગલગોટો અતિ માનસિક નમનીયતા છે. તે રૂપાંતરના માર્ગની એક ભૂમિકા છે. ગ્લોબ એમરન્સનો કેસરી સોનેરી રંગ અતિ માનસિક અમરતાનો દ્યોતક છે. આ કેસરી ફૂલનું નામ લાંબુ છે. તે અતિ માનસના કાર્ય પ્રત્યે અવચેતનાનો પ્રથમ પ્રત્યુત્તર છે. તે સાક્ષાત્કાર માટેનું ખુલ્લું દ્વાર છે. આ ફૂલનું નામ પ્રભુ સાથે અતિ માનસિક મૈત્રી છે. પ્રકાશિત, હળવી અને સદા હસતી. બધા રંગોને પોતામાં સમાવી લેતો શ્વેત રંગ સમગ્રતાનું શું છે? આ ચળકતું સફેદ ફૂલ સર્વતોમુખી પ્રાર્થના છે. આત્મસમર્પણ જ સાચી પ્રાર્થના છે, તેનો સંદેશો છે. આ સુંદર ધવલ પુષ્પ સમગ્ર શાંતિનું પ્રતીક છે. તે સાચી શક્તિનું ઉદ્ગમ સ્થાન છે. આ શ્વેત કુમુદનું નામ મહાલક્ષ્મીનો સમગ્ર વૈભવ છે. બધા જ ક્ષેત્રોમાં ભાવનાનો અને કાર્યોનો વૈભવ તે જ સાચો વૈભવ છે. આ નાજુક પુષ્પ સમગ્ર પ્રજ્ઞાન પ્રત્યેનો પ્રયાસ છે. સૃષ્ટિની બધી જ ચીજની જેમ પ્રજ્ઞાન પણ પ્રગતિશીલ છે. પ્રકૃતિમાં ઘણીવાર એક જ જાતના ફૂલ જુદા જુદા રંગોમાં મળી આવે છે. તેમના આધ્યાત્મિક નામ પણ તેમના રંગ પ્રમાણે અને તેમનામાં વ્યક્ત થતી ચેતનાના આંદોલન પ્રમાણે બદલાય છે. ગ્લેડિલસનું સામાન્ય નામ ગ્રહણશીલતા છે. જ્યારે તે લાલ રંગનું હોય ત્યારે તે ભૌતિક ગ્રહણશીલતા છે. જ્યારે તે જાંબુડા રંગનું હોય ત્યારે તે પ્રાણિક ગ્રહણશીલતા છે. પીળા રંગનું તે માનસિક ગ્રહણશીલતા છે. ગુલાબી રંગમાં તે અંતરાત્માની ગ્રહણશીલતા છે. કેસરી અને સોનેરી તે અતિમાનસિક ગ્રહણશીલતા છે. અને શ્વેત રંગમાં તે સર્વતોમુખી ગ્રહણશીલતા છે. કેટલીક વાર જુદા જુદા સ્તરોનો પ્રભાવ જ્યારે અંતરાત્મા પર પડે છે ત્યારે તેમાં બે કે વધારે રંગો જોવામાં આવે છે. તેમના નામોમાં આ સ્તરોનું સંમિશ્રણ પ્રતિબિંબિત થાય છે. આ પુષ્પમાં લાલ અને સોનેરી રંગનો સંયોગ છે. તેનું નામ છે
અતિમાનસ પ્રકાશ પ્રત્યે પાર્થિવ મનનો પ્રત્યુત્તર. આ પીળા ગુલાબમાં આછા ગુલાબી રંગની છાંટ છે. તેનું નામ છે અંતરાત્માથી પ્રભાવિત માનસિક પ્રેમ. આ વિવિધ રંગી ગ્લેડિલસ અનેકમુખી ગ્રહણશીલતા છે. પરંપરા પ્રમાણે પણ કેટલાક રંગ કેટલાક વિશેષ ભાવો સાથે સંકળાયેલા છે. કૃષ્ણનો રંગ ભૂરો છે. કેટલાય સુંદર અને નીલ વર્ણના પુષ્પોનો અર્થ કૃષ્ણ સાથે સંબંધિત છે. મયુરપીંછ જેવી પાંદડી ધરાવતું આ પુષ્પ પ્રાણમાં કૃષ્ણની લીલા છે. કૃષ્ણની અંદર જ તેની સઘળી મોહકતા સમાયેલી છે. આ ભૂરું ફૂલ છે. ભૌતિકતામાં કૃષ્ણના પ્રકાશની પ્રથમ નિશાની, આગામી રૂપાંતરની આ ઘોષણા છે. આ ભૌતિક તત્વમાં કૃષ્ણની લીલા છે. આપણને વિશાળ બનાવીને પ્રગતિ કરાવનાર આ લીલામાં સુંદરતા, પ્રેમ અને આનંદ સાથીઓ છે. રંગની જેમ પુષ્પના આકારનું પણ ઊંડું મહત્વ છે. તે તેમના નામોમાં પ્રતિબિંબિત થાય છે. અહીં આ ફૂલ છે જેનો આકાર અને પાંદડીઓની રચના મજાની છે. તેની 4 પાંદડીઓ ક્રોસના આકારમાં ગોઠવાયેલી છે. શ્રી માતાજીએ તેને રૂપાંતર નામ આપ્યું છે અને તેનો સાચો અર્થ સમજાવ્યો છે. ઉપરની પાંદડી ભગવાનના પરાત્પર સ્વરૂપનો, 2 બાજુની 2 પાંદડીઓ વિશ્વરૂપનો અને નીચેની પાંદડી વ્યક્તિરૂપનો સંકેત કરે છે. ઉપરની પાંદડી 2 ભાગમાં વિભક્ત છે. પરાત્પરના યુગપત અદ્વૈત અને દ્વૈત સ્વરૂપની તે દ્યોતક છે. આ પુષ્પ તેના આકારમાં લગભગ પૂર્ણ છે. આ સોન ચંપો છે. તેમાં 4 પાંદડીની 3 હાર છે. શ્રી માતાજીએ આનું નામ અતિ માનસિક ચૈતસિક પૂર્ણતા આપ્યું છે અને તેનો અર્થ સમજાવ્યો છે. તેનું કેન્દ્ર પરમ સત્યનું પ્રતીક છે. સૌથી અંદરની, સૌથી નાની અને ઘેરા રંગની પાંદડીની હાર માનસિક જગતનો સંકેત કરે છે. વચ્ચેની મધ્યમ કદની અને મધ્યમ રંગની પાંદડીઓ વાળી હાર પ્રાણિક જગતનો સંકેત કરે છે. સૌથી આગળની મોટી અને આછા રંગની પાંદડીઓ વાળી હાર ભૌતિક જગતને દર્શાવે છે. 4નો આંકડો પૂર્ણતા સૂચવે છે. 3 હારોમાં 4 પાંદડીઓની રચના કેન્દ્રમાં રહેલા અતિમાનસ સત્યના ત્રિવિધ આવિર્ભાવનું સૂચન કરે છે. કેટલીક વાર એક જ જાતના ફૂલોમાં પાંદડીઓની 1 અથવા વધારે હાર જોવા મળે છે. વધારે હારવાળા ફૂલને પૂર્ણ માનવામાં આવે છે. પાંદડીઓની એક જ હારવાળા આ ફૂલને માનસિક નિર્મળતા કહેવામાં આવે છે. તે વિકૃત ન કરનાર અરીસો છે. પાંદડીઓની વધારે હારવાળું આ જ ફૂલ પૂર્ણ માનસિક નિર્મળતાનું પ્રતીક છે. તે એક પણ ડાઘા વિનાનો અને સતત ભગવત ભિમુખ અરીસો છે. પાંદડીઓની 1 હારવાળું આ ગુલછડી ટ્યુબરોઝ નવસર્જન છે. સમર્થ, ચિરસ્થાયી અને સુગંધી આ પુષ્પ હંમેશા આકાશ તરફ ગતિ કરે છે. પાંદડીઓની વધારે હારવાળું આ ગુલછડી ટ્યુબરોઝ સંપૂર્ણ નવસર્જન છે. કાર્નેશન ફેમિલીનું આ પુષ્પ જ્યારે 1 હારવાળું હોય ત્યારે તેનું નામ આજ્ઞાપાલન છે. આનો અર્થ સૂક્ષ્મ છે. આજ્ઞાપાલન શીખવું તે સારું છે, પણ ફક્ત ભગવાનની આજ્ઞાનું પાલન કરવું તે વધારે સારું છે. પાંદડીઓની અનેક હાર ધરાવતું આ ફૂલ સંપૂર્ણ આજ્ઞાપાલન ગણાય છે. ભગવાનના આદેશનું આનંદપૂર્વક, સંકોચ વિના, પૂરેપૂરું સત્તાના સર્વ ભાગો વડે પાલન. કુદરતમાં ઘણીવાર એક જ જાતના ફૂલ નાના મોટા કદમાં મળી આવે છે. નાનું મોટા ભાગે વિગતનું સૂચક છે.
આ મોટું પીળું ક્રિસેન્થેમમ દાઉદી છે. તેનું નામ જીવન શક્તિ છે. પ્રબળ અને અનેકવિધ, તે બધી જ જરૂરિયાતને પહોંચી વળે છે. નાના ક્રિસેન્થેમમને વિશિષ્ટ વિગતપૂર્ણ શક્તિ કહેવામાં આવે છે. તેનું ધ્યાન મેળવવા માટે કોઈ પણ ચીજ નજીવી નથી. આ મોટું સાદું ગુલાબ સમર્પણ છે. પોતાની જાતને તથા પોતાના સર્વસ્વને પ્રભુને અર્પી દેવું અને કશાને પોતાનું ન માનવું. અને આ નાનકડું નાજુક ગુલાબ વિગતપૂર્ણ સમર્પણ છે. તે સમર્પણ કે જે કંઈ પણ ભૂલતું નથી. આ ફૂલ તિતિક્ષા છે. તે થાક કે આરામ સિવાય છેક સુધી પ્રયત્ન કર્યા કરે છે. અને આ જાતના નાના ફૂલ વિગતપૂર્ણ તીક્ષા સૂચવે છે. એક જ જાતના ફૂલોમાં પણ અંદરના આંદોલનનો વિસ્તાર જુદો હોઈ શકે છે. તેનાથી બાહ્ય રંગો, આકાર અને કદમાં વિવિધતા આવે છે. ડાલિયા આંદોલન ઉદાહરણ છે. શ્રી માતાજીએ તેને જુદા જુદા નામ આપે છે. મોટક કઠણ કેન્દ્રવાળું અને પાંદડીની એક હારવાળું ડાલિયા મિથ્યાભિમાન, એક પ્રકારનું અસત્ય છે. નાનું અને પાંદડીની વધારે હારવાળું ડાલિયા ગર્વ, પ્રગતિ માટેનું મોટું વિઘ્ન છે. મધ્યમ કદનું ડાલિયા ગૌરવ છે. તે પોતાનું માન જાળવે છે પણ કંઈ માગતું નથી. મોટા ઘેરા લાલ રંગનું ડાલિયા ઉદાત્તતા છે. તે ભાવમાં કે કાર્યમાં કોઈ પણ જાતની લઘુતા માટેની અશક્તિ છે. વિવિધ રંગના ઘણા મોટા અને વળેલી પાંદડીવાળા ડાલિયા અમીરાઈ છે. કોઈ પણ જાતની અધમતા માટે અસમર્થ તે ગૌરવ અને પ્રભુત્વ સાથે પોતાનો અધિકાર સ્થાપે છે. પુષ્કળ મોટા નિર્મળ શ્વેત ડાલિયા અતિમાનવતા છે. તે આપણી અભિપ્સાનું નિશ્ચિત ધ્યેય છે. કેવું મજાનું આરોહણ! મિથ્યાભિમાન, ગર્વ, ગૌરવ, ઉદાત્તતા, અમીરાઈ અને અતિમાનવતા. ડાલિયાની માફક ગુલાબોની પણ પોતાની સૃષ્ટિ છે. શ્રી માતાજીએ ગુલાબને આપેલું સામાન્ય નામ પ્રભુ પ્રત્યેનો પ્રેમ છે. પણ તેમના રંગ, આકાર પ્રમાણે તેમને વિશેષ અને સુયોગ્ય નામો આપવામાં આવ્યા છે. આ ચમકદાર ગુલાબનું નામ પ્રભુ પ્રત્યેનો જ્વલંત પ્રેમ છે. તે બધી વીરતા અને બલિદાન માટે તૈયાર છે. આ પ્રેમ પૂર્ણ સમર્પણ છે. પ્રભુને જ સમર્પણ કરવાથી પ્રાપ્ત થતી સ્થિતિ છે. આ પુષ્પનું લાંબુ અને સૂચક નામ છે ભગવત પ્રેમમાં પ્રકૃતિનું સંતુલન. નિષ્ક્રિય અને સક્રિય, શાંત અને ઉત્કટ, મધુર અને સમર્થ, મૌન અને અભિવ્યક્ત. પુષ્પો પૃથ્વીની પ્રસન્ન પ્રફુલ્લતા છે. તેથી તે પ્રકૃતિના તત્વો સાથે ઘનિષ્ઠપણે સંકળાયેલા છે. એટલે તેમાંના કેટલાકના નામ પ્રકૃતિના મૂળ તત્વો સાથે સંકળાયેલા હોય તેમાં આશ્ચર્ય નથી. સરી જતા ગુચ્છાવાળા આ પુષ્પને જળ કહેવામાં આવે છે. પ્રવાહી, જળ અને પવિત્ર. આ નાજુક ફૂલ હવા છે. હળવી, સૂક્ષ્મ અને લગભગ અદ્રશ્ય. આ આકાશ છે. મનોહર, સૂક્ષ્મ અને સુખદ. આંખને આંજી નાખનાર આ શ્વેત પુષ્પ તેજ છે. તે પ્રકાશને પ્રસારે છે. આ અગ્નિ છે. તે કોઈ બાધાને ગણકારતું નથી. આ પુષ્પનો આકાર તેના નામને સૂચવે છે. તે જ્વાળા છે. તેની ઉત્કટતા વડે વિજયી અને મોહક. પુષ્પની સૃષ્ટિ પાર વિનાની અને અનંત છે. પુષ્પોના પ્રતિકાર્થ અખૂટ છે. પુષ્પોમાં વિવિધ આકર્ષક લય, સુષમા અને સુંદરતા છે.
પણ તેના અંતરતમ આંદોલનોને રંગ, આકાર કે સુગંધ વ્યક્ત કરી શકતા નથી. તે બધી જ માનસિક રચનાઓથી પર છે. પુષ્પો છોડની પ્રભુ પ્રત્યેની સતત અભિપ્સાને વ્યક્ત કરે છે. આ આરોહણ કરતી અભિપ્સાને અનુભવવા માટે આપણે તેના ઘનિષ્ઠ સંપર્કમાં આવવું જોઈએ. તેની આંતરિક ચેતનામાં ઉતરવું જોઈએ. તે કેવી રીતે કરવું એ પ્રશ્ન છે. શ્રી માતાજી તેનો જવાબ આપે છે. એક શબ્દમાં કહીએ તો તે પ્રેમ છે. પુષ્પોને ચાહવા, પ્રબળ રીતે ચાહવા, તેમના અંતરમાં પ્રવેશવું અને તેમના આધ્યાત્મિક નામોનો સંકેત સમજવો. અને એમ કરતા કદાચ આપણને પ્રકૃતિના ગુપ્ત રહસ્યની, તેની અંદર વિરાજેલ દિવ્ય સન્નિધિની ઝલક પ્રાપ્ત થાય. અને આ રીતે આપણી અંદર વિદ્યમાન દિવ્ય તત્વની પણ પ્રાપ્તિ થાય.